જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ. આજે જે હું વાત કરું છું મારા પિતાશ્રીની, આજે ફાધર્સ ડે છે. મારા પરમ પૂજ્ય પિતાશ્રી ગૌલોકવાસી ભૂપતરાય જમનાદાસ છાંટબાર કરોડવાર નમસ્કાર કરું. મારા પિતાજીએ આ બધું મને જ્ઞાન મારા પિતાશ્રી આપ્યું છે. પિતાશ્રી પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને મને સાંભળે મારી આખી જિંદગી વહી ગઈ. મને કોઈ દી મારા અમે બાપુજી કહેતા. પપ્પા કહેવાનો શોખ હતો પણ મારી મમ્મી બાએ કહેવા જ ન દીધું. પપ્પા નહીં કહેવાનું, બાપુજી કહેવાનું, બા અને બાપુજી. અમે પહેલેથી જેમ કે એમ માનતા, તો અમે સુખી છીએ. એટલે પછી મારા પિતાશ્રી એમ કે મમ્મી નવી વાર્તા, નવું કાંઈ સાહિત્ય લાવે ને એટલે પહેલાં મારી આગળ એમ કે જો બેન આ નવું આવ્યું, કારણ કે મને પહેલેથી આમ શોખ. પછી પણ ત્યારે એટલો બધો રસ ન હોય ને, નાના હોય ત્યારે. એટલે પછી મજા આવે. જો એટલું વર્ણન કરે ને એટલું, એમાં એક બે તો કવિતા પોતે બનાવેલી બહુ સરસ. દુઃખ દેણ સગું નહીં સારું જગતમાં, દુઃખ દેણ સગું નહીં સારું, સ્નેહ વિનાનું સગું જેવું, લાજ વિનાની વવારું. બહુ સરસ હતું. હવે આપણને એને નથી ગમ્યું ને એ આપણે સમજી જઈએ. એને મર્યાદા બહુ જ ગમતી, બહુ જ મર્યાદા. અને દીકરીને બહાર ન જવાય. પહેલાં એવું જ હતું ને, આમ આવ્યા હોય ને તો ઉંમરે બેઠા હોય ને એ પણ ન ગમે એને. એટલે આમ બારણું જોરથી આમ બંધ કરે એટલે સમજી જવાનું બીજી વાર પછી થાય નહીં. એટલે કહેવાપણું ક્યાં રહ્યું. એટલે કોઈ દિવસ મને મારા પિતાશ્રી ખીજાણા નથી. અને મેં જે કીધું છે ને એ મને અપાવ્યું છે. અને હું અહીંથી ગઈ હોઉં ને એવી ખબર નહોતી કે બિચારાની પરિસ્થિતિ કેવી હશે. હું એમ કહું, બાપુજી મારે ઓલું લોખંડનું તગારું ઘરમાં નથી, લોખંડનું તગારું લેવું. હાલ એ કેમ કરીને લાવતા હશે, કેમ? કારણ કે હું મા બની, મારી દીકરી હારે ગઈ ત્યારે ખબર પડે. એટલા લાડ લડાવ્યા, એટલા લાડ લડાવ્યા. ભગવાનની આત્માને શાંતિ આપે. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવ.